નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપણી સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો રાજ્યમાં આગાહી મુજબ ઠેર ઠેર વરસાદ ખાબક્યો છે। જ્યાં દક્ષિણ ગુજરાતમાં આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળ્યો છે, ત્યારે કોઝવે ઓવરટોપિંગના કારણે 7 રસ્તાઓને બંધ કરવામાં આવ્યા। માંડવીના 6 અને માંગરોળનો 1 રસ્તો, કુલ મળીને 7 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ત્યારે પાણી ઉતરતા રસ્તો ફરી શરૂ કરવામાં આવશે। સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો। ઉકાઈમાં 79,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, ત્યારે 15,000 ક્યુસેક પાણી તાપીમાં છોડવામાં આવ્યું। ગઈકાલે એટલે કે 27મી સપ્ટેમ્બરના રોજ આપણા દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, એટલે કે ભારેથી અતિભારે વરસાદ છૂટાછવાયા સ્થળે પડવાની શક્યતા હતી। જ્યારે આજની તારીખે જોઈએ છે તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અને ગઈકાલની સ્થિતિ જોઈએ તો આપણા સમગ્ર સુરત જિલ્લાની અંદર 43.3 mm સરેરાશ વરસાદ પડેલો હતો, જે પૈકી આપણા ઉમરપાડા તાલુકામાં 117 mm વરસાદ પડેલ છે, નોંધપાત્ર છે। જ્યારે અન્ય તાલુકાની અંદર સરેરાશ વરસાદ છે। આજે 12 વાગ્યા સુધીનો વરસાદની ગણતરી કરીએ છીએ તો આપણો સરેરાશ વરસાદ 11.2 mm છે। તેમાં ઓલપાડની અંદર 12 વાગ્યા સુધીમાં 44 mm વરસાદ પડેલ છે, જ્યારે સુરત શહેરની અંદર 26 mm